એક મહિલા સાથે બે આરોપીઓને મિત્રતા થઈ। જો કે આ જ બાબતમાં સમય જતા ઝઘડો થયો અને પછી ઘાતકી હત્યામાં આખો બનાવ પરિણમ્યો। રાજકોટના હિસ્ટ્રી શીટરના મોત મામલે આરોપીને પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડ્યો છે। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટી નજીકથી 32 વર્ષીય હિસ્ટ્રી શીટર ભાવેશ વાણવીની 16 માર્ચે ક્રૂરતાથી હત્યા નિપજાવવામાં આવી। ભાવેશનું અપહરણ કરી ઢોર માર મારીને શીતલ પાર્ક નજીક રસ્તામાં ફેંકીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। આ કુખ્યાત ભાવેશ વાણવીના હત્યા કેસમાં લગભગ 3 અઠવાડિયાથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। આ બંને ગુનેગારો વચ્ચે એક મહિલા મિત્રને લઈ વિવાદ વકર્યો હતો। હિસ્ટ્રી શીટર ભાવેશ વાણવીના કૃપાલા નામની યુવતી સાથે લાંબા સમયથી સંબંધો હતા, જ્યારે હત્યા કેસના મુખ્ય આરોપી હમીર જોગરાણા અને કૃપાલી વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે અવારનવાર વાતચીત થતી હતી। આ મુદ્દે ભાવેશ અને હમીર વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હતું। મૃતક દ્વારા હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યાની એક અરજી હમીર જોગરાણા દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર મંડળી રચીને બ્લેકમેલ કરતા હોવાનું અને છેડતી તેમજ દુષ્કર્મની ખોટી ફરિયાદની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ હતો। 2-3 યુવતીઓ અને મૃતક ભાવેશ મળીને ખોટો કેસ ન કરવા મુદ્દે પૈસા માંગતા હોવાનો પણ હમીર જોગરાણાએ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। આ વિવાદો વચ્ચે હિસ્ટ્રી શીટર ભાવેશે શેરડીના રસના ચિચોડા મુદ્દે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ કરતા જ ઉશ્કેરાટ વધ્યો। આ સમગ્ર ઘટનાક્રમથી નારાજ હમીર જોગરાણાએ અન્ય 6 જેટલા ઇસમો સાથે મળીને ભાવેશ વાણવીની હત્યાનું ષડયંત્ર રચ્યું। તારીખ 16/3/2026ના રોજ રાજકોટ સ્ટેટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભાવેશ ડાયાભાઈ વાણવી નામના એક યુવાનની મર્ડર વિથ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ હતી। આ ગુનામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલ છે, જેના નામ છે રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણા। આ ગુનાના મુખ્ય આરોપી હમીર મેરાભાઈ જોગરાણા બનાવના સમયથી જ નાસ્તો ફરતો હતો। માનનીય સીપી સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચનો કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના મુખ્ય આરોપી હમીર જોગરાણાને અંકલેશ્વરથી પકડવામાં રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। મૃતક ભાવેશ વાણવી સામે પ્રોહિબિશન, મારામારી, રાયોટિંગ સહિત 8 ગુના દાખલ થયેલા છે, તો હત્યા કેસના મુખ્ય આરોપી હમીર વિરુદ્ધ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થયેલી છે। આ ચર્ચાસ્પદ કેસમાં રાજકોટના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 3 આરોપી રવિ, સાગર અને ગોપાલ જોગરાણાને ઝડપી લીધા હતા। આ મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે મૃતક ભાવેશ તેની પોતાની કોઈ સ્ત્રી મિત્ર હતી, તેની સાથે આરોપી હમીરને પણ પરિચય થયેલ હતો। ત્યારબાદ બંનેના ખૂબ ઝઘડા થતા હતા। આ ઉપરાંત મૃતક ભાવેશ દ્વારા આરોપી હમીર પાસેથી 5 લાખની માંગણી પણ કરાયેલ હતી, જેના આધાર વધારે ઝઘડા થતા તેને આ મર્ડરનું કૃત્ય કરેલ હોવાનું પોતાની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે। આ ઉપરાંત કોઈ બીજા કારણ હશે તો એ પણ વધુ તપાસમાં જરૂર બહાર આવશે। આ આરોપી હમીર વિરુદ્ધ અગાઉ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ છે। ભાવેશ વાણવી હત્યા કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી હમીર જોગરાણા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે હજુ ફરાર 3 આરોપી દેવકરણ, વિક્રમ તેમજ ભૂરાને ઝડપી પાડવા ટેકનિકલ અને માનવ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પેટ્રોલિંગ વધારે અને દાદાગીરી આચરતા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી સૌ સામાન્ય નાગરિકો અપીલ કરી રહ્યા છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।